नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आव्यर्याणं नमो उवध्यायाणं नमो लुवे सव्वसाहूणम् ऐसो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणञ्च सव्वेसिं परमं हवै मङ्गलम् आस्वाद्य यद्वाक्यरसम्बुधानां पीयूषपाने पिबवेत् घृणैव नमामि तं विश्वजनीनवाचं वाचं यमेन्द्रं जिनवर्धमानम् अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुनैमिषूरये नमो नमः श्रीगुरुनैमिषूरये नमो नमः श्रीगुरुनैमिषूरये। ध्यानवृष्टेर्दयानद्याः शमपूरे प्रसर्पति विकारतीरवृक्षाणां मूलादुन्मूलनं भवेत्। ઉપશમ ભાવ એની વાત ચાલી રહી છે. ઉપશમ ભાવ, પ્રશમ ભાવ એટલે શું? એક વ્યાખ્યા વચ્ચે વચ્ચે કરતા જાય છે. ચાર કષાયોને સમાવીને ચાર ગુણોને પ્રાપ્ત કરવા એ ઉપશમ ભાવ છે. ચાર કષાયો ક્રોધ, માન, માયા અને લોભ, એની સામે એના પ્રતિપક્ષ આ દોષ છે. તો પહેલા એના ગુણો કયા? તો કે ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ. આ ચાર કષાયો સમે અને એની સામે ચાર ગુણો આવે એટલે ઉપશમ ભાવ. આપણે ક્ષમા રાખીએ, આપણે નમ્રતા રાખીએ, મૃદુતા રાખીએ, સરળતા રાખીએ અને સંતોષ રાખીએ. કોઈ પણ વસ્તુમાં આ ચાર ગુણો બહુ જ આવશ્યક છે. અને એ ચાર ગુણો જ્યારે આપણા હૈયામાં સ્થિર થાય છે ત્યારે ઉપશમ ભાવ આવે છે. પણ એ થાય કઈ રીતે? આ ચાર ગુણો આવે કઈ રીતે? ચાર કષાયો એ ઠંડા કઈ રીતે પડે? ચાર કષાયો સતત ઉકળી રહ્યા છે, એ ઠંડા કઈ રીતે પડે? તો બહુ જ સરસ વાત કરી કે ધ્યાન વૃષ્ટેર દયા નદ્યા શમપૂરે પ્રસર્પતિ વિકાર તીર વૃક્ષાણા મૂલાદુન્મૂલનમ ભવેત. એક બહુ સરસ એમને રૂપક આપી દીધું. રૂપક આપ્યું. નદી છે, ઉનાળાના દિવસો છે, પાછલું ચોમાસું પૂરું થયું, પછી શિયાળો પૂરો થયો. એને લીધે જે પાણી આવેલું એ ચારેકોર ફેલાયેલું, એને લીધે કાંઠા ઉપર ઘણા બધા વૃક્ષો ઉગી ગયા છે. ઘણાય છોડ, ઘણાય વૃક્ષો, ઘણી વનસ્પતિ ઉગી ગઈ છે. હવે ઉનાળો પૂરો થાય છે અને વરસાદ જોરદાર આવે છે. વાદળા ઘેરાયેલા છે, એનો વરસાદ આવે છે. વરસાદથી પાણી ફૂલ જોરદાર પડે છે. પાણી પડે એટલે શું થાય? નદીમાં પૂર આવે. પૂર આવે એટલે એટલું જોરદાર પૂર આવ્યું છે કે બંને બાજુના કાંઠાનું બધું જ ખલાસ થઈ ગયું. બધી જ વનસ્પતિઓ, બધા જ વૃક્ષો બધાએ સાફ કરી દીધા. આ રૂપક છે. મૂળથી ઉખેડી નાખ્યા. એ વૃક્ષના ઢગલે ઢગલા પાણીમાં તણાઈને આગળ પહોંચી જાય. પછી ત્યાં જ્યારે ચોમાસું પૂરું થાય, વરસાદ બધો રહી જાય, નદીનું પૂર શમી જાય, ત્યારે જુઓ તો બંને બાજુના કાંઠા સાફ થઈ ગયા હોય. આ રૂપક છે. હવે એને અહીંયા ઉપનય કરે છે કે ધ્યાનની વૃષ્ટિ. વરસાદ શેનો છે? ધ્યાનનો. ધ્યાનનો વરસાદ પડવો જોઈએ. સૌથી પહેલી વાત છે ધ્યાનનો વરસાદ વરસવો જોઈએ. ધ્યાનનો વરસાદ વરસતો નથી ત્યાં સુધી બીજું કાંઈ જ નહીં થઈ શકે. ધ્યાનનો વરસાદ વરસશે તો દયારૂપી નદીમાં પાણી આવશે. શું આવશે? દયારૂપી નદીમાં પાણી ક્યાંથી આવશે? ધ્યાનના વરસાદથી. અને એ વરસાદથી પાણી આવશે, પછી એમાં પૂર થશે. એ પૂર શેનું થશે? જો દયારૂપી નદીમાં પાણી આવશે તો ઉપશમ ભાવરૂપી પૂર
એ આવશે. અને ઉપશમ ભાવરૂપી પૂર આવશે તો બાજુમાં રહેલા બંને કાંઠાઓ પર રહેલા વિકારરૂપી વૃક્ષોનો સફાયો થઈ જશે. બહુ જ સરસ મૂળથી ઉખડી જશે બધા. પણ સૌથી પહેલું કારણ શું કહ્યું એમને? ધ્યાન. ધ્યાન જ્યાં સુધી નથી આવતું, ધ્યાન જ્યાં સુધી આપણા હૈયામાં પ્રવેશતું નથી, આપણા મનમાં એ જામતું નથી, આપણા જીવનમાં ધ્યાન જ્યાં સુધી સ્થિર થતું નથી ત્યાં સુધી કાંઈ થવાનું નથી. ધ્યાન કરવું પડશે. આપણે ધ્યાન તો કરતા જ હોઈએ છીએ, પણ આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન કરતા. ધ્યાન વગર કોઈ માણસ જીવી ના શકે. બસ એની દિશા બદલવી છે. દિશા બદલવી બહુ જ અઘરી છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન સુધી આપણા મનને લઈ જવું છે. સાધુ જીવનની અથવા શ્રાવક જીવનની સઘળી પણ ધર્મચર્યા, બધી જ ક્રિયાઓ એ ધર્મ ધ્યાનને પુષ્ટ કરવા માટે છે. મનને આર્ત ધ્યાનમાંથી પાછું કાઢવા માટે છે. આપણે સમજ્યા નથી, આપણે ક્રિયાને મહત્વ આપી દીધું, પણ એ ક્રિયાની પાછળ જે કારણ છે એને ભૂલી ગયા. આપણે ક્રિયાને બહુ જ મહત્વ આપી દીધું. આ બરાબર ખમાસણું દેતો નથી, એ ખમાસણું બરાબર દે, તને મુપત્તિ પલાવતા આવડતી નથી, બોલ બોલીને મુપત્તિ પલાવ એમ. એટલે આ ભાઈ એ મુપત્તિ પલાવતા એનું મન ત્યાં સ્થિર થયું કે નહીં? કપડું તો બાકી પહેલાં કહેતા હતા કાનજી સ્વામી, અરે 2 કપડાં આમ ફંફોસ્યા ને 2 કપડાં આમ ફંગોળ્યા. અરે કપડામાં શું છે, અંદર જુઓ અંદર એમ કે. બેચરદાસ ઝીણવટ છે. આમ એ કાનજી સ્વામી આપણી મશ્કરી કરતા હતા. આપણે આ જ કરીએ. કટાસનું આમ પથરાય કે આમ પથરાય, શ્રીફળ આમ મુકાય કે આમ મુકાય. અરે જેમ મૂકવું એમ મૂક, પણ મનને કેમ રખાય એ વિચાર. આપણે એમાં ને એમાં જ અટવાઈ જઈએ છીએ. ચરવડો આમ પકડવો કે આમ પકડવો, એનાથી 17 પ્રમાર્જના આમ કરવી કે આમ કરવી. અરે એમાં ને એમાં જ અટવાઈ જઈએ છીએ. કરવાનું છે બધું જ, પણ કરતી વખતે મન ક્યાં હોવું જોઈએ? મન ક્યાં હોવું જોઈએ? ક્રિયા કરવાની છે. પ્રતિક્રમણ સાહેબ, કૌશગ આમ કરાય કે આમ કરાય, કૌશગમાં વેઢામાં ગણાય કે ન ગણાય, અરે જેમાં ગણવું એમાં ગણ, પણ તારા મનને સ્થિર રાખ ભાઈ. આપણે એમાં ને એમાં અટવાઈ જઈએ છીએ કે એનાથી આગળ આપણે વિચારી જ નથી શકતા. ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાન તો બહુ જ દૂરની વાત છે, પણ ધર્મ ધ્યાન સુધી પણ આપણું મન જાય ને. ધર્મ ધ્યાન ક્રિયા, બાહ્ય ક્રિયા, આપણી જે બાહ્ય ક્રિયા આપણે ખમાસણું દઈએ છીએ ને એ પણ ધર્મ ધ્યાન છે હકીકતમાં. પણ એ જ્યારે મન એમાં સ્થિર થઈ જાય છે, આપણે ક્રિયા કરી, એક ખમાસણું દીધું અને ચિત્ત શૂન્ય થઈ જાય. ચિત્ત એ વિચારોથી શૂન્ય થઈ જાય. તમે એક ખમાસમણું આપો ને, પ્રાણાયામ કરવાનું છે હકીકતમાં. ખમાસમણું એ શું છે? પ્રાણાયામ છે. તમે ઊભા છો ત્યારે તમે કુંભક શ્વાસ ભરી લીધો છે. તમે જેમ જેમ ખમાસમણું દેતા જાઓ છો એમ રેચક શ્વાસ નીચે નીકળતો જાય છે. અને જ્યારે તમે શ્વાસ પૂરેપૂરો છોડી દો છો ત્યારે નીચે માથું નમાવાનું છે, ત્યારે બાહ્ય કુંભક થયું. આ પ્રાણાયામ થયું. વળી પાછા ઊભા થો છો ત્યારે શ્વાસ ભરાઈ જાય છે. પણ આપણે શું ખમાસમણું દઈએ? ઈચ્છામી ખમાસમણું. આગળનું બોલાવી બની અને ખમાસણાનું કંઈ હાર્દ સમજીએ નહીં અને આપણે ખમાસમણું દઈ દીધું. એક એક ખમાસમણું પૂરેપૂરું પ્રાણાયામ એટલે પૂરેપૂરું ધ્યાનની ગરજ સારે છે. તો આપણે ક્રિયા કરીએ છીએ એ ધર્મ ધ્યાનમાં લઈ જાય છે આપણને. એ ધર્મ ધ્યાનની આદત પાડવી છે. મન સતત વિચારોમાં દોડ્યા કરે છે, મન સતત બાહ્ય ભાવોમાં દોડ્યા કરે છે. એમાંથી આ આદત પાડે છે કે નહીં, ક્રિયામાં મન રાખવું છે. લુગસ્થ સૂત્રો તમે બોલો આખું, અને 24 પરમાત્માના નામ તો કમસે કમ યાદ આવે કે નહીં આવે? ઉસભમ જીયમ ચ વંદે સંભવમ બોલાઈ જાય છે. પણ કેટલા ભગવાન છે? એક ગાથામાં કેટલા ભગવાન છે? પહેલી ગાથામાં કેટલા ભગવાન? 8. બીજી ગાથામાં 9. ત્રીજી ગાથામાં 8. કુલ 25 ભગવાન થયા. તો એક ભગવાન ક્યાંથી વધારે આવી ગયા? સુવિધિનાથના 2 નામ છે. તો 25 નામ આપણને એ પણ યાદ નથી રહેતા. હા, તો પછી આપણે શું કરીશું? એક એક ભગવાનના નામ આપણા મનના ચક્ષુ તરફ, ભગવાનની મૂર્તિને કદાચ યાદ ના આવે, બરાબર છે, પણ અક્ષર તો આપણા કાનમાં પડ્યા છે ને. અક્ષર તો આપણા મનની સામે આમ પસાર થાય ને. તમે એક એરિયાવહી કરીને, એક સામાયિક લઈને ફક્ત 4 થોઈનો કૌશગ કરો, એટલે પેલું દેવવંદન કરીને પ્રતિક્રમણ ઠાવો ને, ત્યાં સુધીમાં તો તમે સંસાર ભૂલી ગયા. મન એટલું સ્થિર થઈ જાય કે સંસાર ભૂલી જાય, શરીર પણ ભૂલાઈ જાય. હા, શરીર પણ ભૂલાઈ જાય જો આપણે એનો સ્થિર થઈને ક્રિયા કરતા હોઈએ. તો ધ્યાન કરવું પડે. ધ્યાન છે ને એ શું કરે છે? ધ્યાન આપણા મનના પડલોને ભેદી નાખે છે. આપણા મનના અસંખ્યાતા નહીં, અનંતા પડળ છે અંદર. એ
એ પડળ એટલે ઉપર ને ઉપર ઉપર ને ઉપર કચરો ભરાયો જ છે, એની પર પાછો નવો ભરાતો જાય છે, એની પર આપણે નવો ભરતા જઈએ છીએ. આપણે ડમ્પિંગ કર્યા કરીએ છીએ. ડમ્પિંગ સાઇટ છે ને અમદાવાદમાં, પિરાણાની ડમ્પિંગ સાઇટ છે, જોઈ છે? પિરાણા પાસે તમે જાઓ ને તો 1 કિલોમીટર દૂરથી સુગંધ આવવા માંડે, અને આમ જુઓ તો ઢગલે ઢગલા કર્યા છે. હવે એ કચરો એને ખોદ્યા કરો તો નીચે આખો 2 માળ જેટલો ખાડો થઈ જાય ને તો એ કચરો જ નીકળે. બસ આપણી અંદર એટલું ભરેલું છે, બહારથી દેખાતું નથી. બહાર બધું સુષ્ટું એકદમ સરસ દેખાય છે. એ પડલો, એ સૂક્ષ્મ સ્તરોને ભેદીને અંદર ઉતરવું છે. ક્યારે ઉતરશું? આમને આમ આપણે ઉપર છેલ્લી ક્રિયા કરીને આપણે ધર્મ કર્યો છે એમ માનીને આપણી જાતને છેતરતા રહીશું, કાંઈ જ નહીં કરીએ. એ જ્યાં સુધી કશાયો શમે નહીં ત્યાં સુધી આપણે આગળ વધી શકીએ નહીં. અને કશાયો ક્યારે શમે? જ્યાં સુધી ધ્યાન થાય નહીં ત્યાં સુધી. ધ્યાન ક્યારે થાય? આપણું ક્રિયામાં મન લાગે ત્યારે. આપણે બીજું ધ્યાન તો કરવાના નથી. આપણે હિમાલયમાં બેસીને ધ્યાન કરવાના છીએ કે? અરે દેરાસરમાં બેસીને એક કાવસક કરવો હોય તો આપણને તકલીફ પડી જાય છે. સંવત્સરીએ આખા વર્ષમાં એક જ 40 લોકસનો કાવસક હોય, કેટલી તકલીફ પડે, કેટલી સ્થિરતા રહે. 40 લોકસના કાવસકમાં તમે કેટલી વાર આજુબાજુ જોયું હશે? આપણે ઊભા થઈને કાવસક કરીએ, થોડી વારમાં થાય કે ઉપવાસ છે, હવે બેસી જવું પડશે. અડધા કાવસકે બેસી જાય. હા, ફટાફટ 161 નૌકાર પૂરા જ કરો બસ. પણ કેમ? 160 નૌકાર, 40 લોકસ ઉપર 1 નૌકાર, તમે ગણો કેટલી વાર લાગે? મન સ્થિર થાય કે નહીં? હકીકતમાં પહેલા એવું હતું કે શ્વાસોચ્છ્વાસના પ્રમાણથી કાવસક કરવાનું હતું, એટલે મન વધારે સ્થિર થાય. પણ હવે શ્વાસોચ્છ્વાસમાં કોઈને ખબર જ નહીં પડે, ધ્યાન જ નહીં હોય. એટલે પૂર્વના સ્થવિર ભગવંતોએ પાયે સમા ઉસાસા કે એક પદ ગણવાનું, એની સામે એક શ્વાસોચ્છ્વાસ ગણી લેવાનો. શ્વાસ એટલે અહીંયા આપણે જે શ્વાસ લઈએ છીએ એની ધબકારા ગણવા પડે. ધબકારા એ શ્વાસોશ્વાસનું માપ ત્યાં બેસે છે. તો આપણે એક ધબકારે એક પદ ગણી શકીએ. હવે ઘણા તો એક ધબકારે 10-12 પદ ગણી નાખે. લોગસ ગણતા તો આમ ફટાફટ, હજી તો આમ હાથ નીચે ગયો ત્યાં ઊભો થઈ જાય. નૌકાર ગણતા તો ખબર જ નહીં પડે. તો એમાં મન ક્યાં સ્થિર થયું? આપણે તો જલ્દીથી કરવું છે, બસ બધું જ જલ્દીથી કરવું છે. ઝડપથી કરો. ઝડપ કરવાની છે ક્યારેક, જ્યારે જરૂર હોય ત્યારે. પણ જ્યારે જરૂર નથી, જ્યારે આપણી પાસે સમય છે, ત્યારે પૂરેપૂરું ધ્યાન આપીને કરો. એક કપૂર વિજયજી મહારાજ હતા, 125 વર્ષ પહેલાની વાત છે, લગભગ 130-35 વર્ષ પહેલા. કપૂર વિજયજી મહારાજ પ્રતિક્રમણ કરે ને, એ પ્રતિક્રમણ કરતા એ લોકોની સાથે ન કરે, પોતાનું પ્રતિક્રમણ અલગ કરે. પ્રતિક્રમણ કરતા કેટલી વાર લાગે આપણને? જાતે કરતા હોઈએ તો હા, અડધો કલાક. બહુ વ્યવસ્થિત કર્યું તો 40 મિનિટ થાય. એમને 2.5 થી 3 કલાક થાય પ્રતિક્રમણ કરતા. કેટલું? 2.5 થી 3 કલાક. અને એ પ્રતિક્રમણમાં એમને તમે જઈને જોયા હોય તો આપણને એમ થાય કે આ માણસ કઈ દુનિયામાં વિચરે છે, ક્યાંય ખોવાઈ ગયા હોય. પ્રતિક્રમણમાં પૂરેપૂરું દત્તચિત્ત, આજુબાજુમાં શું થઈ રહ્યું છે, કોણ આવ્યું કોણ નહીં, કાંઈ જ ખબર નહીં. સાંજે વહેલું પ્રતિક્રમણ શરૂ કરી દે, સૂર્યાસ્ત પછી એમનું પ્રતિક્રમણ પૂરું થાય પછી ધ્યાનમાં બેસી જાય. એ પ્રતિક્રમણનો નશો જ એટલો બધો હોય કે સીધા ધ્યાનમાં જ બેસી જાય, પછી એમને બહાર નીકળવાનું મન ન થાય. એને લીધે એમના જીવનમાં કેટલી બધી લબ્ધિઓ પ્રગટી. આપણે જૂની વાત તો જવા દો, આ 100 વર્ષ પહેલાંની વાત છે. એમના જીવનમાં એટલી બધી લબ્ધિઓ પ્રગટેલી હતી, કોઈ દિવસ ઉપયોગ ના કરે. પણ એકવાર માંદા પડી ગયા છે, અને ખંભાતના એક શ્રાવક હતા, ચંપકભાઈ, બહુ જ નિર્મળ શ્રાવક, બહુ જ પવિત્ર શ્રાવક. એ શ્રાવક એટલા નિર્મળ હતા કે એમને જાતિ સ્મરણ જ્ઞાન થયેલું. હું એમને મળેલો છું. એમણે મને કહેલું કે મને જાતિ સ્મરણ જ્ઞાન થયું ને હું પૂર્વભવમાં ક્યાં હતો એ હું જોઈ આવ્યો છું. શંખેશ્વર પાસે દસાડા ગામ છે, જોયું છે? એ દસાડા ગામમાં બ્રાહ્મણના દીકરા તરીકે જ પૂર્વભવમાં હતા. એ એમને યાદ આવ્યું. એ દસાડા ગયા, ત્યાં જઈને ભાઈનું નામ આપ્યું એમણે. એમનું ઘર ક્યાં છે? તો ક્યાં હા, તો એ તરત જ પહોંચી ગયા. એમને ઘરે ખબર હતી. એમને બધા દીકરાના બધાના નામ દીધા. બોલો કે હા હું જ છું. તો કે તું મારો દીકરો છે. બોલું નાનો બાળક એમ કહે છે કે તું મારો દીકરો. એ ચંપકભાઈ એમને પેલા કપૂર વિજય મહારાજની સેવા એટલી બધી કરી
કે કપૂર વિજયજી મહારાજ એની ઉપર પ્રસન્ન થઈ ગયા કે બોલ તારે શું જોઈએ છે? તો કે મારે કાંઈ નથી જોઈતું, બસ આપના આશીર્વાદ. તો મારે તને અષ્ટાપદની યાત્રા કરાવી છે. ચંપકભાઈને એ કપૂર વિજયજી મહારાજે અષ્ટાપદની યાત્રા કરાવી. શું કરાવ્યું? અષ્ટાપદની યાત્રા. હવે આ ભાવમાં આપણે કલ્પી બી શકીએ? એ પોતાની લબ્ધિથી એને ત્યાં લઈ ગયા, એને દર્શન કરાવ્યા, પાછા લઈ ગયા. પ્રતિક્રમણ, ફક્ત પ્રતિક્રમણ જ, બીજું કાંઈ નહીં. જીવનમાં એક વસ્તુ એવી હોવી જોઈએ કે જે આપણા જીવનને અજવાળી દે, આપણા જીવનને આમ જળાહળા કરી દે, ઉન્નત બનાવી દે. ધ્યાન, ધ્યાન બહુ મહત્વનું છે. મારો વિચાર છે કે આસો સુદ એકમથી હોળી શરૂ થાય ત્યાં સુધી હું એક ધ્યાનની શિબિર કરાવીશ. આપણે સવારની જે આ વાંચના મને લાગે છે ધીમે ધીમે બંધ થઈ જશે. હા, લોકોનો રસ હવે ઓછો થતો જાય છે એવું લાગે છે. હું તો કરીશ જ, મને તો તમે 2 જણા આવશો તો પણ હું સંભળાવીશ. પણ હોળીના પહેલાના 7 દિવસ હું ધ્યાનની શિબિર કરાવીશ. બરાબર? તો ધ્યાન શું છે આપણને ખબર પડે. આપણા મન પાસે કેટલી શક્તિ છે એનો સહેજ આછેરો પણ અંદાજ આવે ને. આપણા મનને સ્થિર કરવું કેટલું અઘરું છે એ ખબર પડશે. મનને સ્થિર કરવું, અને મનને એકવાર સ્થિર કરો, સહેજ પણ સ્થિર કરો, અને અંદરથી જે તમને અનુભૂતિ થશે ને સુખની, એ ખબર પડશે. તો ધ્યાનની વૃષ્ટિ આપણા અંદર જે કશ્મકશ ચાલે છે, અંદર જે સંઘર્ષ ચાલે છે એને જોવો પડે. ધ્યાન છે ને એ દેખાડે આપણને. ધ્યાન તરત જ આપણને એની તરફ સ્થિર કરાવે, એની તરફ આપણને જાગૃત કરાવે કે અંદર શું ચાલી રહ્યું છે. એમને નહીં ખબર પડે. જેવા તમે અંદર ઉતરવા જશો ને અનેક પ્રશ્નો આવીને ઉભા રહી જશે કે આ બાકી છે, આમ કરવું છે, તેમ કરવું છે. વિચારો આવ્યા જ કરશે અને તમે રોકવાની કોશિશ કરશો, અને ત્યારે જે સંઘર્ષ થશે ને, સંઘર્ષ વગર પ્રાપ્તિ ના થાય. અંદર સંઘર્ષ થવો જોઈએ. બહાર પણ પ્રાપ્તિ નથી થતી તો અંદર ક્યાંથી પ્રાપ્તિ થાય? અંદર સંઘર્ષ થાય, હૈયાનો, મનનો અને આત્માનો સંઘર્ષ થાય. મન કે આમ દોડવું છે, આત્મા કે ના ત્યાં નથી દોડવું. એ ધ્યાન આપણે જ્યારે કરીશું, એ ધ્યાનનો જ્યારે વરસાદ પડશે, થોડા થોડા છાંટા આવશે તો કાંઈ જ નહીં થાય. થોડા છાંટા પડે તો શું થાય? ઉલટાનો ઉકળાટ વધી જાય. થોડા છાંટા પડે તો ઠંડક ના થાય, આમ મુસલધાર વરસાદ પડવો પડે, ધોધમાર વરસાદ. એ થાય ત્યારે શું થાય? દયારૂપી નદીમાં પાણી આવે, પૂર આવે. એ દયારૂપી નદી કઈ? તો કે સ્વ પરના દ્રવ્ય પ્રાણોની રક્ષા. મેં કાલે કહ્યું હતું, સ્વ અને પર એના દ્રવ્ય પ્રાણોની રક્ષા કરવી એ દ્રવ્યથી દયા છે. પણ સ્વ પરના ભાવ પ્રાણોની રક્ષા કરવી એ ભાવ દયા છે. એમાં એ મુખ્ય દયા કઈ છે? સ્વ દયા છે, પછી પર દયા. જ્યાં સુધી નિજ દયા વીણ કહો પર દયા હોય કવણ પ્રકારે. જ્યાં સુધી પોતાની દયા નથી કરતા ત્યાં સુધી બીજાની દયા ન કરી શકાય. આ નિશ્ચય છે. પરમાત્માએ પોતાની દયા પહેલા ચિંતવી. પોતાની દયા, ભાવ દયા, કશાયોથી, વિકારોથી પોતાને બચાવવા છે. એ પોતાની દયા છે. એક એક દોષોથી પોતાની જાતને બચાવવી છે, એ પોતાની દયા છે. મને તમારી ઉપર ગુસ્સો આવ્યો એટલે મેં મારી હિંસા કરી. સૌથી પહેલાં મેં મારું નુકસાન કરી દીધું. તમને તો ગુસ્સો હું કરું કે ના કરું, બહાર વ્યક્ત કરું કે ના કરું, મને અંદરથી કશાય ઉત્પન્ન થયો, મેં મારી હિંસા કરી. મને અંદરથી વિકાર ઉત્પન્ન થયો, મેં મારી હિંસા કરી. એને પહેલાં અટકાવી છે. એકતા, જ્ઞાન, નિશ્ચય, દયા. એકતા, જ્ઞાન. મેં કાલે પણ કહ્યું કે બીજા ઉપર ગુસ્સો કેમ આવે? કેમ કે આને આપણે બીજો માન્યો છે માટે. એને આપણે પર માન્યો છે. એ પર નથી, પરાયો નથી, એ સ્વ છે, એ પોતે જ છે. હું જેની ભગવાને આચાર્ય સૂત્રમાં કહ્યું કે તમે જેની હિંસા કરવા ઈચ્છો છો તે તમે પોતે જ છો. તમે જેને મારવા માટે તૈયાર થયા છો એ તમે પોતે જ છો. તમે જેની પર ગુસ્સો કરવા માટે તૈયાર થયા છો એ તમે પોતે જ છો. તમે તમારી પોતાની ઉપર ગુસ્સો કરશો? નહીં કરો. તમે તમારી પોતાની ઉપર હિંસા કરશો? નહીં કરો. તમે પોતાની જાતને મારશો? નહીં મારો. તો એને કેમ મારો? આ સ્વદયા છે. એ સ્વદયા જ્યારે આવે ત્યારે પરદયા આપોઆપ આવવાની. દ્રવ્ય દયા એ આપણે દ્રવ્ય દયા ઉપર બહુ જ મહત્વ આપ્યું છે, પણ ભાવ દયાને આપણે ભૂલી ગયા છે. ભાવ દયાને સાવ ભૂલી ગયા. ભાવ દયા પહેલા જીવનમાં લાવવી છે. દ્રવ્ય દયા તો હોવી જ જોઈએ. એ દ્રવ્ય દયા કરતાં 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 ભાવ દયા આપણા જીવનમાં. હું બીજા જીવને બચાવવાની કોશિશ કરું, એની સાથે મારી જાતને પણ કશાયોથી બચાવવાની કોશિશ કેમ ન કરું? બહુ જ સરસ વાત કરી.
આપણે દ્રવ્ય દયાને બહુ મહત્વ આપ્યું ને, તો એની વાત કરી છે. વિશેષ આવશ્યક ભાષ્યમાં આ વાત છે કે નય ઘાય ઉત્તિ હિંસો ના ઘાયંતો નિશ્ચય મહિંસો ન વિરલ જીવ મહિંસો નય જીવ ઘણમ તો હિંસો. કોઈ માણસ કોઈ જીવની હિંસા કરે છે એટલા માત્રથી એ હિંસક નથી થઈ જતો. મેં કાલે જ દાખલો આપ્યો હતો. મુનિ ભગવંત વિહાર કરીને જતા હોય, એરિયા સમિતિનું પાલન કરતા હોય અને અચાનક એમનો ઉપયોગ પૂરેપૂરો છે, પણ કોઈક જીવ ઉડીને ત્યાં આવે છે ને એની પર એમનો પગ પડી જાય છે, તો હિંસાનો દોષ એમને લાગતો નથી લાગતો. એટલે ઘાતક છે પોતે જીવના, છતાંય હિંસાનો દોષ લાગ્યો નહીં લાગે. અને કોઈ માણસ વાતો કરતો જતો રહે છે, ક્યાંય એનું ધ્યાન બીજે ક્યાંક છે અને એ ચાલ્યા કરે છે ને રસ્તામાં એક પણ જીવની હિંસા નથી થતી, તો એ શું અહિંસક છે? એ પૂરેપૂરો હિંસક છે, કેમ કે એનો ઉપયોગ નથી. આ તો બાય ચાન્સ તમારા પગમાં એક પણ જીવડું આવ્યું નહીં એટલે જીવ બચી ગયા. બાકી એનો ઉપયોગ શેમાં હતો? હિંસામાં હતો, અહિંસામાં હતો ન હતો. એટલે એ અહિંસક નથી, એ હિંસક. કોણ થઈ જાય? મુનિ ભગવંત ઉપયોગમાં છે, પોતાનામાં છે પૂરેપૂરા, અને એનાથી હિંસા દ્રવ્યથી થઈ તો પણ એ હિંસક નથી ગણાતા. ન વિરલ જીવ મહિંસો. સમજો કે અહીંયા જીવો બિલકુલ નથી અને હું એમને એમ ચાલ્યા કરું છું, ભાઈ અહીંયા તો કોઈ જીવ નથી, ચાલો વાંધો નહીં, તો એ અહિંસા નથી. ઉપયોગ એ અહિંસા છે. અને ઘણા બધા જીવો હોય એનાથી કઈ હિંસા સાબિત નથી થઈ જતી, કેમ કે ત્યાં ઉપયોગ રાખીને ચાલો તો હિંસા ન પણ થાય. હા, એ દ્રવ્ય હિંસા છે, છતાં પણ તમારા ભાવ પ્રાણ ત્યાં પરમાત્મામાં લાગેલા છે, ઉપયોગ પરમાત્માની ભક્તિનો છે, એટલે હિંસાનો દોષ નથી લાગતો. હિંસાનો દોષ નથી લાગતો. એમાં દાખલો આપ્યો કે મુનિ ભગવંત એ વિહાર કરીને જઈ રહ્યા છે, બરાબર. હવે રસ્તામાં નદી આવે છે. આજે પુલ બની ગયા, ત્યારે પુલ ન હતા. નદી આવે છે ને તરવા માટે એને નદીને પાર થઈને જ બીજી બાજુ જવાય, બીજો કોઈ રસ્તો નથી, તો નદીમાંથી જવું પડે. તો કેવી રીતે જાય સાધુ? પગ મૂકે તો ધીમેથી પગ મૂકે, પછી એ પગ ઉપાડીને નીતરી જાય પાણી, પછી બીજો પગ મૂકે. ફરી એક પગલું ઉપાડ્યું, પછી પાણી નીતરી ગયું, પછી એને નીચે મૂક્યું. એમ કરતાં કરતાં નદીને પાર કરે, ત્યાં ઊભા રહે, પાણી બધું જ નીતરી જાય, પછી રિયાવહી કરે. તો આ મુનિ જે ઉપયોગપૂર્વક નદીને પાર કરી, તો એને હિંસાનો દોષ નહીં લાગે. અને સહેજ પણ જે લાગ્યો છે એની આલોચના કરી લેશે, એટલે હિંસામાંથી બચી જશે. હવે જેમ મુનિને નદી તરતા દયા, એની ભાવ દયા અને દ્રવ્ય દયા પણ એની ગઈ ખરી? નથી ગઈ. એમ જ્યારે તમે ભગવાનની પૂજા કરો છો ત્યારે તમારી દ્રવ્ય દયા અને ભાવ દયા બે જ રહે છે, જતી નથી. હિંસા દોષ લાગતો નથી. દેખીતી હિંસા છે, સ્વરૂપથી હિંસા છે, પણ અનુબંધથી હિંસા નથી. અનુબંધથી જે હિંસા હોય તે હિંસા, સ્વરૂપથી હિંસા હોય તે હિંસા નહીં. સ્વરૂપ હિંસા અને અનુબંધ હિંસા બે વસ્તુ છે. સ્વરૂપ હિંસા એટલે દેખીતી હિંસા છે, પણ એનું મન, એનો ઉપયોગ શેમાં છે? અહિંસામાં. એટલે એને અનુબંધ નથી પડ્યો, એટલે ત્યાં એને હિંસાનો દોષ જે લાગ્યો એ ધૂળ લાગીને સાફ કરી એના જેવું. અને સ્વરૂપથી અહિંસા છે કદાચ, પણ અનુબંધથી હિંસા છે. કાલ છોકરી કસાઈને કૂવામાં ઊંધો લટકાવ્યો તો કે આ પહેલો પાડો માર્યો, આ બીજો માર્યો. અનુબંધથી હિંસા છે, સ્વરૂપથી હિંસા નહોતી. એક પણ પાડાને અડ્યોય નથી, પણ અનુબંધથી હિંસા છે. સ્વરૂપથી દિશે સાવધ્ય, અનુબંધે પૂજા નિરવધ્ય. સ્વરૂપથી દિશે સાવધ્ય, દેખાય છે સાવધ્ય, પણ અનુબંધથી તો પૂજા, પરમાત્માની પૂજા કરવામાં હિંસાનો ભાવ છે આપણો નથી. તો અહણંતો વિહુ હિંસો દુઠ્ઠ તણવો મો અહિમરોવ. જે જીવની હિંસા ન કરતો હોય ને તો પણ હિંસક કહેવાય. કોની જેમ? તો કે માછીમાર છે, એ સમજો કે આજે માછલી પકડવાની નથી, પણ એનું મન શેમાં હોય? કેટલી માછલી પકડાય ને કેટલી હું વેચું ને કેટલો મને ફાયદો થાય. માછીને મારવામાં જ એનું મન હોય. કાલ છોકરી કસાઈને શું હતું એનું મન? ગમે તે કરો, મારે 500 પાડા રોજ મારવાના, એટલે મારવાના બસ. પૈસાની જરૂર છે કે નથી જરૂર, કાંઈ નહીં. એને પૂરી દીધો તો પણ માટીના પાડા બનાવી મારે છે. ઊંધો લટકાવ્યો તો મનથી મારે છે, બોલીને મારે છે, પણ મારે છે. અને જે વ્યક્તિ હિંસા કરતો હોય, એટલે કોઈકને પીડા પહોંચાડતો હોય, તો પણ એ અહિંસક હોઈ શકે. કઈ રીતે? તો કે ડૉક્ટર, તમને કંઈક તકલીફ પડી છે,
અને ડૉક્ટર તમને તમારા પેટ ઉપર ચીરો મૂકીને અંદરથી એપેન્ડિસાઇટિસનું આંતરડું છે એ સડી ગયું છે અને કાપી નાખે, તો એ ડૉક્ટરને હિંસાનો દોષ લાગ્યો? તમને આટલી બધી પીડા કરી એનો દોષ એને લાગ્યો? નહીં લાગે. કેમ? કેમ? એનો આશય શું છે? તમને બચાવવાનો છે. એનો આશય શું છે? તમને સાજા કરવાનો છે. ભલે એમાં કાપવું પડ્યું, બાકી આપણને કોઈ છરી મારીને કાપી નાખે તો શું થાય? એમને તરત જ પોલીસને ફરિયાદ થાય, ડૉક્ટરની ફરિયાદ થાય કોઈ દિવસ? ભાઈ આને મને કાપી નાખ્યું, મારું આંતરડું કાપી નાખ્યું. નહીં થાય. વાહિન તો વિના હિંસો શુદ્ધ તણવો જહા વિજ્જો. જેમ વૈદ્ય ડૉક્ટર એનો ભાવ શુદ્ધ છે, એનો આશય શુદ્ધ છે, એ પોતે બીજાને બાધા પહોંચાડે છે, બાધા પહોંચાડે છે, એ આપણને ચીરી નાખે છે, છતાંય એને હિંસાનો દોષ લાગતો નથી. તો આ દ્રવ્ય હિંસા તો એકદમ ગૌણ થઈ ગઈ. આમાં મૂળ વસ્તુ શું છે? આશય, ભાવ હિંસા બહુ મહત્વની છે. તો જ્યારે આપણી ભાવદયા રૂપી નદીનું પૂર જ્યારે વહે છે, ભાવદયા આવે એટલે શમ ઉપશમ ભાવ આપોઆપ આવે. એનું પૂર જ્યારે વહે છે ત્યારે બધા જ વિકારો ચારે કોરથી સાફ થઈ જાય છે. દયા નદીમાં ઉપશમ ભાવનું પૂર આવે ત્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, આ અભિમાન, આ બધાય છે તે વિકારોએ ઉખડીને પડી જાય છે. આગળ પણ બહુ સરસ વાત કરે છે. ઉપશમ ભાવ એ કેટલો મહત્વનો છે એની વાત કરે છે. જ્ઞાન ધ્યાન તપશીલ સમ્યક્ત્વ સહિતોપ્ય હો તમ નાપ્નોતિ ગુણમ સાધુર યમાપ્નોતિ શમાન્વિત. જ્ઞાન ખૂબ ભણેલો હોય, ધ્યાન પણ કરતો હોય, ધ્યાન કરતો હોય, દેખાતું હોય ધ્યાન કરે છે, પણ ઉપશમ ભાવ અંદર હજી આવ્યો નથી. તપ કરતો હોય, તપતો હોય, શીલનું પણ પાલન કરતો હોય, સમ્યક્ત્વ પણ હોય, પણ જ્યાં સુધી ઉપશમ ભાવ નથી આવતો ત્યાં સુધી એને જે ઓરિજિનલ ગુણો પ્રાપ્ત થવા જોઈએ એ ગુણો પ્રાપ્ત થતા નથી થતા. આ વાત એમણે પણ કરી ઉમા સ્વાતિજી મહારાજે પ્રશમરતિમાં કે સમ્યક દૃષ્ટિર્જ્ઞાની ધ્યાન તપોબલ યુતોપ્યનુપશાંત તમ લભતે ન ગુણમ યમ પ્રશમ ગુણમુપાશ્રિતો લભતે. સમ્યક્તિ હોય, જ્ઞાની હોય, તપસ્વી હોય, ધ્યાન પણ કરતો હોય અને ખૂબ અંદરથી ભાવવાળો હોય, પણ જ્યાં સુધી ઉપશાંત નથી થયો, જબ લગો ઉપશમ નાહી રતી, ઉપશમ ભાવમાં જ્યાં સુધી એનું મન સ્થિર નથી થયું ત્યાં સુધી એને ગુણ પ્રાપ્ત નથી થતું જે ઉપશમ ભાવવાળાને મળે છે. આવું કેમ કહ્યું? તો કે જ્ઞાન છે ને, જ્ઞાનાદિ ગુણો એ મોક્ષ માટે પરંપર કારણ છે. જ્ઞાન તમને મળે એનાથી તમારા હૈયામાં કશાયો શમે, ઉપશમ ભાવ આવે પછી મોક્ષ. પણ ઉપશમ ભાવ એ આસન્ન કારણ છે, અનંતર કારણ છે. ઉપશમ ભાવ આવ્યો એટલે મોક્ષ અહીંયા જ તમને પ્રાપ્ત થવા માંડે. મોક્ષ એટલે આપણે છેલ્લી ઘડીએ સિદ્ધશિલા પર પહોંચીએ એ મોક્ષ નહીં, પહેલેથી અત્યારથી જ શરૂ થઈ જાય. તમે મોક્ષ તરફ આગળ વધવા માંડો છો જ્યારે ઉપશમ ભાવ આવે છે ત્યારે. જ્ઞાન આવ્યું પણ સાથે અભિમાન આવ્યું તો ઉપશમ ભાવ નથી આવ્યો. તપ આવ્યું પણ સાથે ક્રોધ આવ્યો તો ઉપશમ ભાવ નથી આવ્યો. શીલ આવ્યું, સ્થૂલભદ્રજીમાં શીલ તો આવ્યું પણ દેખાડવાની વૃત્તિ, અભિમાન આવી ગયું, મારામાં કંઈક છે તો ઉપશમ ભાવ નહીં આવે. શીલ તો હતું. કેટલી 24 સુધી યાદ કરશો આપણે એમને? 84 સુધી. કોઈ તીર્થંકર પણ 84 સુધી યાદ નથી રહેતા. પહેલી 24 ગઈ 24ના કયા તીર્થંકર આપણને યાદ છે? એક બે યાદ છે, નિર્વાણી કે દામોદર, હા, એવા 2-3 નામ આપણને પેલા પરમાત્માની પ્રતિમાઓ આપણી પાસે છે એટલે યાદ છે. બાકી કોઈ તીર્થંકરના ગઈ 24ના નામ યાદ નથી. અને સ્થૂલભદ્રજી ક્યાં સુધી યાદ રહેશે? શીલ કેટલું બધું નિર્મળ, પણ એની સામે અભિમાન કેવું કે એમને ઉપશમ ભાવ ના મળ્યો. એ જ્યારે અભિમાન જાય ત્યારે ઉપશમ ભાવ. એટલે જ્ઞાન, ધ્યાન, તપ, શીલ આ બધું જ મળી શકે, પણ ઉપશમ ભાવ બહુ અઘરો છે. પ્રશમિત વેદ કસાયસ્ય હાસ્યરતિરતિ શોક નિભૃતસ્ય ભયકુત્સા નિરભિભવસ્ય યત સુખમ તત્કુતોન્યેષામ. એ જ આગળ કહે છે પ્રશમરતિમાં જ ઉમા સ્વાતિજી મહારાજ છે, જેને પોતાના કષાયોને સમાવી દીધા છે, પોતાના નો કષાયોને સમાવી દીધા છે. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, 3 વેદ અને 4 કષાય, કુલ 13 વસ્તુ છે. મિથ્યાત્વ પહેલા ગયું, સમ્યક્ત તો મળી ગયું, પણ હજી સુધી આ 13 વસ્તુ અંદર પડેલી છે. 13 ને જ્યાં સુધી અંદર શાંત નથી કરતા ત્યાં સુધી સુખ નથી મળતું. સુખ નથી મળતું, ઓરિજિનલ સાચું સુખ નથી મળતું. કાલે જ બહુ સરસ વાત વાંચી કે આપણને સાચું સુખ અને સાચો પ્રેમ ક્યારે મળે?
જ્યારે આપણે આપણી જાતમાં અંદર ઉતરીએ ત્યારે. બહાર સુખ દેખાય છે, બહાર પ્રેમ દેખાય છે, પણ એ શું છે? આભાસ છે. એ આભાસ છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિ ઉપર પ્રેમ થયો, હકીકતમાં એ પ્રેમ એ આભાસ છે ને. એ આભાસ પણ ક્યારે દેખાય? આરીસામાં પ્રતિબિંબ હોય એની ઉપર પ્રેમ થાય ખરો? પોતાનું હોય તો થાય. તમે આરીસો હટી ગયો એટલે પતી ગયો. એમ આ બહારનો પ્રેમ છે આરીસાના પ્રેમ જેવો છે. એ આભાસ છે, પણ એ આભાસ પણ મહત્વનો છે. તમને માતાને પુત્ર ઉપર પ્રેમ થયો, માતાને પુત્ર ઉપર પ્રેમ થયો. કોના પુત્ર ઉપર? બીજો પણ પુત્ર જ છે, બીજો પણ માતાનો જ પુત્ર છે, એની પર પ્રેમ નહીં થાય. આ મારો છે એટલે, એ મારાપણું મમત્વ છે એટલે હવે પ્રેમ થયો. એ પ્રેમ એ આભાસરૂપી પ્રેમ છે. પણ એ કેમ પ્રેમ થયો? તો કે મૂળ જીવ એ પ્રેમનો ખપી છે. મૂળ એને એ પોતાનો પુત્ર પોતાની પાસે આવે તો એને સુખ અનુભવાય ને. એ સુખ કેમ અનુભવાયું? તો કે મૂળભૂત રીતે જીવની સૌથી પહેલી ઈચ્છા શેની છે? સુખ પામવાની. સુખ પામવાની એની ઈચ્છા છે. એ સુખ પામવાની ઈચ્છા ક્યાંથી આવી? તો કે અનાદિકાળથી એના હૈયામાં એક સુખ પામવાની ઈચ્છા છે, પણ એને ખબર નથી કયું સુખ. એટલે આમ તેમ ફાંફા માર્યા કરે છે. આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે, ગોત્યા કરે છે. ખાવામાં સુખ છે તો ખાવા માંડે છે. કોઈ વ્યક્તિ પોતાની પાસે હોય, એમાં મને સુખ છે તો હું વ્યક્તિને ભેગી કર્યા કરું. કોઈ વસ્તુમાં સુખ છે તો હું વસ્તુ ભેગી કર્યા કરું. ધનમાં સુખ છે તો હું ધન કમાવા માટે દોડું છું. પણ આખરે ખબર પડે છે કે આમાં ક્યાંય સુખ નથી. સુખ ક્યાં છે? તો કે પરમાત્મામાં તમારો આત્મા જોડાય એમાં સુખ છે. હવે પરમાત્મામાં પોતાનો આત્મા જોડાય એ ક્યારે બને? તો કે પોતાનો આત્મા જ્યારે પહેલાં પોતાના આત્મામાં જોડાય ત્યારે બને. પોતાનો આત્મા પોતાનામાં જોડાય એ જ સૌથી સાચામાં સાચું સુખ. અને એને અટકાવનારા આ બધા પરિબળો છે, કશાય નો કશાય વેદ, આ બધાય પરિબળોને જ્યારે આપણે શાંત કરીએ છીએ ત્યારે જે સુખ અનુભવાય છે, યત સુખમ તત્ કુતોન્યેષામ, એ સુખનો અનુભવ કરે એને જ ખબર પડે. વિકાર વાસનાનું સુખ કે ખાવા પીવાનું સુખ, એમ બહાર ભૌતિક પદાર્થોનું સુખ તો આપણે ઘણું બધું અનુભવ્યું, પણ ભૌતિક પદાર્થોથી ઉપર ઉઠીને કોઈ દિવસ સુખ અનુભવ્યું છે ખરું? એવું કંઈક સુખ હોય એવી કલ્પના થઈ છે ખરી? એનો પણ અનુભવ કરી જુઓ. કોઈની પર ગુસ્સો કરો અને પેલો દબાઈ જાય તો આપણને સુખનો અનુભવ થાય ને. એકને હે બેસી જા એટલે પેલો બિચારો દબાઈને બેસી જાય ડરીને, તો આપણને હા જો આ મારો કેવો વટ પડ્યો, અંદરથી સુખનો અનુભવ થાય. પણ ક્ષમાના સુખનો અનુભવ કર્યો કોઈ દિવસ? કોઈની સાથે મૈત્રી ભાવ કેળવીને સુખનો અનુભવ કર્યો? બહુ જ મહત્વનું છે. એટલે એ કહે છે કે પ્રશમ ગુણ ન હોય વ્યક્તિમાં તો એ ગમે એટલા બીજા ગુણો હોય તો એ બીજાને ઉતારી પાડશે. અને પ્રશમ ગુણ હશે ને તો બીજો ગુણ કદાચ હોય, ઓછો વધતો હોય કે ન પણ હોય તો પણ એ ઉપર ઉઠાવશે. જ્ઞાની છે પણ પ્રશમ ગુણ નથી તો અજ્ઞાનીને ઉતારી પાડશે. અને જ્ઞાની છે પણ પ્રશમ ગુણ છે તો એ અજ્ઞાનીને પોતાની જેવો જ સમજશે કે અત્યારે આની પર આવરણ આવેલું છે, બસ એ આવરણ દૂર થાય એટલે અમે બે સરખા છીએ. પ્રશમ ગુણ એ બીજા પ્રત્યે સમભાવ, સહાનુભૂતિ અને એની પર બહુમાન, આત્મત્વ પણ. આ પણ આત્મા છે, એ પણ મોક્ષનો ભાગી છે, એ પણ મોક્ષ માર્ગ ઉપર જવાનો જ છે, આજે નહીં ને કાલે. તમે રસ્તા ઉપર ગાડી લઈને જતા હો અને તમારી સાથે છોકરા હોય, દીકરા હોય તો એ શું કે પપ્પા ગાડી જલ્દી ચલાવો. કેમ? તો ઓલી ગાડી છે એનાથી આગળ નીકળવું છે, પેલી ગાડી જાય છે એના કરતાં આગળ નીકળવું છે. તમે કેટલાથી આગળ નીકળી શકો? ગમે એટલી સ્પીડમાં ગાડી ચલાવો, પેલો ડ્રાઈવર ચલાવતો હોય, કોઈ યુવાન પણ ચલાવતો હોય, કેટલાથી આગળ નીકળાય? તમારી આગળ કોઈને કોઈ તો હોવાનું જ ને. અને એ આગળ નીકળવાથી ફાયદો શું? એટલો જે સંતોષ મળ્યો કે ત્યાં આપણે કેવી પેલાને પાછળ પાડી દીધા, કેવા પેલાને હરાવી દીધા, એ હરાવવાનો ભાવ છે એટલો જ. બાકી રસ્તા ઉપર બધાએ પોતપોતાની રીતે ચાલ્યા જ કરવાના છે. એમ કોઈ આપણાથી નીચો પણ નથી, કોઈ આપણાથી ઉપર પણ નથી. આ મોક્ષ માર્ગ છે એની ઉપર બધાએ ચાલે છે, ક્યારે ને ક્યારેક તો પહોંચવાના જ છે. તમે ગમે એટલા આગળ નીકળો તોય તમે ત્યાં જ પહોંચવાના, એનાથી આગળ નથી જવાના. લોકના છેડાથી આગળ કોઈ વ્યક્તિ, કોઈ આત્મા જઈ શકે ખરું? નથી, નહીં જઈ શકે. બસ ત્યાં સુધી જ જવાનું છે. તો આપણે શા માટે બીજાને નીચા દેખાડવા જોઈએ, નીચા ઉતારવા જોઈએ? આત્મા પણ એ પણ આત્મા છે, એ પણ અનંત ગુણોનો
ભાગી છે, એને પણ અનંત ગુણો પ્રગટી શકે છે, એનો એ માલિક છે, હજી પ્રગટ્યા નથી, તો મારા પણ ક્યાં પ્રગટ્યા છે? ગુણૈર, આમાં જ આવશે જ્ઞાન સારમાં આગળ કે ગુણૈર યદિન પૂર્ણોસી કૃતમાત્મ પ્રશંસયા, ગુણૈર એવાસી પૂર્ણશ્ચેત કૃતમાત્મ પ્રશંસયા. જો આપણામાં ગુણો, બધાય ગુણો આપણામાં છે ખરા? નથી. તો આપણામાં કેટલા ગુણો છે? કેટલા ગુણો છે? આપણે ગણાવી શકીએ ખરા? કેટલા ગણાવી શકીએ? સમજો કે ગણાવીએ તો પણ આંગળીના વેઢા પણ વધી જાય. તો આપણામાં ગુણો જો કદાચ હોય નથી તો આપણે આત્મપ્રશંસા કરીને શું કામ છે? અને કદાચ સમજો કે બધા જ ગુણો આવી ગયા તો પછી આત્મપ્રશંસા કરવાનું રહેતું જ નથી. આત્મપ્રશંસા ક્યારે થાય? અભિમાન હોય ત્યારે. જો અભિમાન છે ત્યાં સુધી બધા ગુણો આવતા નથી. જો અભિમાન ગયું તો બધા ગુણો આવી ગયા તો આત્મપ્રશંસા કરવાનું કંઈ કામ નથી. તો એ મુનિ અથવા એ સાધક એ કેવો થાય છે? જ્યારે એની અંદર સમતા રસનો ભરાવો થાય છે ત્યારે કેવો થાય છે? તો કહે છે કે સ્વયંભૂ રમણ સ્પર્ધી વર્ધિષ્ણુ સમતા રસ મુનિર્યેનોપમીયેત કૂપીના સૌ ચરાચરે. એ સમતાનો રસ એની અંદર એટલો બધો ભરાતો જાય છે, એટલો બધો વધતો જાય છે કે એની ઉપમા દુનિયામાં કોઈની સાથે આ જગતમાં થઈ શકે નથી. કદાચ એવું વિચારાય કે સ્વયંભૂ રમણ સમુદ્ર છે, એમાં કેટલું પાણી છે? કેટલું પાણી છે? અડધો રાજલોક ભરાઈ જાય એટલો મોટો સમુદ્ર છે સ્વયંભૂ રમણ સમુદ્ર. અને એની અંદર પાણી કેટલું હોય? એક તરફ અડધો રાજલોક ને બીજી તરફ અડધો રાજલોકમાં એ સમુદ્ર. અને છતાંય એના કરતાં વધારે સમતા રસ સાધકની અંદર, એના કરતાં વધારે સ્વયંભૂ રમણ સમુદ્રની પણ સ્પર્ધા કરી શકે જો મુનિ ભગવંત, એ સાધક પોતાના આત્મામાં સમતાનો રસ એનું પાન એ કરી શકે, પોતાના આત્માને સ્થિર કરી શકે, પોતાના આત્માને શાંત કરી શકે, તો સમતાનો રસ એટલો બધો અંદર ભરાય કે સ્વયંભૂ રમણ સમુદ્ર પણ એની સામે નાનો દેખાય. એ પછી બીજું કોની ઉપમા અપાય? સ્વયંભૂ રમણ સમુદ્ર જતો રહ્યો, બીજા કોઈની ઉપમા આપી શકાય? આકાશને કોની ઉપમા આપો? હવે આકાશ કેવડું છે? બાલો વિતત્ય નિજ બાહુ યુગમ, બાલો બાળક જીવ છે ને, કલ્યાણ મંદિરમાં કહ્યું છે કે બાળક છે એને કોઈ આકાશ કેવડું? તો આમ બે હાથ મોડા કરશે. આટલું મોટું આકાશ, પણ કેટલું મોટું આકાશ? એની કોઈ કલ્પના થાય? એની કોઈ ઉપમા થાય? આકાશ કોના જેવું? ગગનમ ગગનાકારમ, ગગનતણો જીમ નહીં માનમ, તિમ અનંત જીન ગુણ ગાનમ. પરમાત્માના ગુણો કેટલા? કોઈ કલ્પના નથી. એમ ગગનનું માન કેટલું? એમ મુનિની સમતા કેટલી? કોઈ એનું માપ નથી. સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉત્થાપન હોય, अविनाशी के घर की बातें जानेंगे नर सोही, अवधू निरपक्ष विरला कोई. જેના ચિત્તમાં સમતાનો રસ ભરેલો છે, કેટલો ભર્યો છે એનું તાગ નથી માપી શકાતો. અને એકવાર એ રસ ભરાયો પછી કોઈ દિવસ ખાલી નથી થતો. થાપ ઉત્થાપન હોય, એની સ્થાપના થઈ ગઈ, હવે ઉત્થાપના કોઈ દિવસ નહીં થાય. તમે સામાયિકની સ્થાપના કરો, તરત જ પૂરું થાય એટલે ઉત્થાપના કરી દો. સામાયિકની સ્થાપના અને ઉત્થાપના થાય, પણ સામાયિકમાં જે સમતાનો રસ ભરાયો છે એની સ્થાપના થઈ ગયા પછી ઉત્થાપના નહીં થાય. એની ઉત્થાપના નહીં થાય. સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉત્થાપન હોય, અવિનાશી કે ઘર કી બાતે. એ જ અવિનાશી મોક્ષની વાત એ જ જાણી શકશે, મોક્ષનું સુખ એ જ અનુભવી શકશે. અહીંયા મોક્ષમાં જે સુખ છે એ અહીંયા બેસીને અનુભવવું છે તો સમતાનો પ્રયોગ કરો. વિષમતા તો આપણે રોજ પ્રયોગ કર્યા જ કરીએ છીએ. સમતાનો પ્રયોગ અંદર કરશું તો મોક્ષનું સુખ અહીંયા જ અનુભવાશે. અહીં કહે છે કે દંતેણ ચિત્તેન ચરંતી ધીરા, મુનિ સમુગ્ગાય રાગ દોષા. સાધુ કેવા હોય? તો ઉપશમ ભાવથી ભરેલા ચિત્તથી એ ફરતા હોય અને રાગ દ્વેષને એમને શાંત કરી દીધા હોય. એમને હવે દુનિયામાં કોઈ કાંઈ મેળવવાનું બાકી નથી રહેતું, કાંઈ જ બાકી નથી રહેતું.
અહીં કહે છે સમતા સ્વાદિનામ નરેશ ભોગા રોગા ચિંતામણી સમૂહા કરકર વ્યુહા વૃંદારકા દ્વારકા ઇવ સંયોગજા રતિર દુઃખમ સમતૈવ મહાનંદ. જેને સમતાનો સ્વાદ પામી લીધો છે ને એમની માટે રાજાના સુખો એ કેવા છે? રોગ જેવા છે. રાજા મહારાજા ચક્રવર્તીના સુખો એની માટે રોગ જેવા છે. સબ્બમ વિલવિયમ ગીયમ સબ્બમ નટ્ટમ વિડંબિયમ સબ્વે આભરણા ભારા સબ્વે કામા દુહાવા. જેને અંદર સમતાનું સુખ મળી ગયું છે એને તમે બહુ જ સરસ કોઈ સંગીતકારને બોલાવીને એની પાસે ગવડાવો ને તેને એમ થાય કે આ વિલાપ કેમ કરે છે, કેમ કે એને આત્માના સંગીતને એને સાંભળી લીધું છે. પોતાના આત્માના સંગીતને જેને સાંભળ્યું છે બહારનું સંગીત એની માટે વિલાપ જેવું થઈ જશે. સબ્બમ નટ્ટમ વિડંબિયમ સારામાં સારું નાટક નૃત્ય ને દેખાડો તો એને એમ થાય છે કે આ આટલી બધી વિડંબના, આ બિચારો દુઃખી કેમ છે, આટલું બધું કૂદે નાચે કેમ છે? કેમ કે અંદરનું નર્તન, આત્મ પ્રદેશોમાં ગુણોનું નર્તન એને જોઈ લીધું છે. સભ્ય આભરણા ભારા, એને તમે ગમે એટલા અલંકાર પહેરાવો એને બેડી રૂપ લાગશે અને બધા જ કામ સુખો એને દુઃખને આપવાવાળા લાગશે. કેમ? આપણને તો એમ થાય કે આ સુખ પ્રત્યક્ષ રીતે અનુભવાય છે. તમે ભાવતી વસ્તુ ખાઓ તો સુખ અનુભવાય ને, પ્રત્યક્ષ રીતે અનુભવાય છે. તો કેમ? તો કે પરાધીન છે માટે દુઃખ છે. મુખ્ય વસ્તુ આ છે, એ પરાધીન છે, વસ્તુને અધીન છે અને આજે એની પર જે અનુબંધ બંધાય છે, એની વસ્તુ તમે ખાઈ લીધી, વસ્તુને કાંઈ લેવા દેવા નથી. તમને વસ્તુ ભાવી, તમે ખાઈ લીધી અને તમને એની પર આનંદ આવ્યો, રાગ થયો, એટલે જે અનુબંધ બંધાયો એ સંસારમાં આપણને ભમાડે છે, માટે દુખાવહ છે. સવ્વે કામા દુહાવહ. તો જેને ચિંતામણી રત્નોનો સમૂહ મળે ને તો એને કાંકરા જેવું લાગે. અરે આ કાંકરા શું કરવા છે મારે? દેવો એને ભિખારીના બચ્ચા જેવા લાગે. ભિખારીના છોકરા કેવા હોય? રસ્તામાં રમતા હોય તો. અને સંયોગથી ઉત્પન્ન થયેલો આનંદ એને માટે દુઃખ સ્વરૂપ છે. કેમ કે સંયોગ એ વિયોગનું કારણ હોય છે. સંયોગા વિપ્રયોગાંતા, સંયોગ એ વિયોગનું કારણ છે અને સમતામાં જ એને મહાન આનંદ આવે છે. તો આ સમરસનું સુખ, સમતા રસનું સુખ એ આપણે પામવું છે. આપણા મનને એનાથી ભરી દેવું છે. જેનું મન સમતાથી ભરાય એની શું હાલત થાય એની વાત આગળ કરે છે. તેનું શું સ્વરૂપ? તે અગ્રે અધિકાર રત્ન.